સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દાહોદ પોલીસ એલર્ટ. દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. દાહોદને અડીને આવેલી રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાઉન્ડ ધ ક્લોક દેખરેખ માટે બોર્ડર વિસ્તારોમાં 19 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ. આંતરરાજ્ય સરહદો પર સતત વાહન ચેકિંગ શરૂ. દરેક વાહનની સઘન તપાસ હાથ ધરાઈ. ગેરકાયદેસર દારૂ, હથિયારો અને શંકાસ્પદ સામગ્રીની હેરાફેરી રોકવા પોલીસ સતર્ક. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી દારૂ અને હથિયારોની ઘૂસણખોરી અટકાવવા કડક કાર્યવાહી. સરહદી વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા પર 24 કલાક સતત સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ હલચલ, અજાણ્યા લોકો અને વાહનો ઉપર પોલીસની બાદ નજર. દાહોદ જિલ્લામાં અંદાજે 56 સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ. જિલ્લાની તમામ મહત્વપૂર્ણ ચેકપોસ્ટો પર જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસનો કડક બંદોબસ્ત. કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચૂંટણી સમયગાળા માટે કામચલાઉ નાકાઓ પણ શરૂ કરાયા. ઝીરો ટોલરન્સની નીતિ સાથે ચેકિંગ, પેટ્રોલિંગ અને મોનિટરિંગ તેજ બનાવાયું. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા યથાવત રહે તે માટે પોલીસ સંપૂર્ણ સજ્જ. દાહોદ જિલ્લામાં સુરક્ષાને લઈ પોલીસનો કડક સંદેશ. ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા પોલીસ એલર્ટ. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા.